નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો કડાકા ભડાકા સાથે ગુજરાતના આ 3 વિસ્તારોમાં પડશે 12 ઇંચ સુધીનો વરસાદ। હવે એક નહીં બે ભારે વાવાઝોડાનો ખતરો છે। ગુજરાતના હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે ગુજરાત પર આવી રહેલા મોટા સંકટની આગાહી કરી છે। 22મી આસપાસ મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે ચક્રવાતમાં તબદીલ થઈ શકે છે। 24મી થી 28 આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમ કિનારે ગુજરાત સુધી અસર કરશે। મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। આહ્યા, ડાંગ તેમજ વલસાડ સહિતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે। આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। એક સ્પષ્ટ રેખા કેરળથી ગુજરાત સુધી બની છે, જેના કારણે પણ વરસાદ વરસી શકે છે। વાવાઝોડાની સ્થિતિ વધારે આકર્ષિત રહેશે। વાવાઝોડાનો માર્ગ આરબ એન્ટ્રી તરફ જવાની શક્યતાઓ ઓછી છે। બીજી એક સિસ્ટમ 28 મે બાદ બંગાળ ઉપસાગરમાં બનશે, જે સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે। દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ રહેશે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ સિસ્ટમ ગુજરાતને ક્યાં અને શું અસર કરશે, ચક્રવાતની અસર ક્યાં થશે તે વિશે આંબાલાલ પટેલ એ કહ્યું છે કે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબકી શકે છે। મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। આહવા, ડાંગ, વલસાડ વગેરેના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે। ચોમાસું લગભગ જો વાવાઝોડાની વરસાદના કારણે હરકતમાં ન આવે તો 28મી કેરળે કાંઠે આવવાની શક્યતા રહેશે। ચોમાસાની મંદ ગતિ રહેતો 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાસું પહોંચી શકે છે। તારીખ 3 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક સુધીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। 10મી જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। આમ 20 મે આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહી છે। 8 જૂન આસપાસ દરિયામાં પવનનો બદલાશે, જેથી રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો ઉપર અસર થવાની શક્યતાઓ રહેલી છે। બાગાયતી પાકો જલભરાવના કારણે ઉનાળાના પાકો પર અસર થવાની શક્યતાઓ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું હતું કે બીજી એક સિસ્ટમ 28 મે બાદ બંગાળના ઉપસાગરમાં બનશે અને આ સિસ્ટમ પણ ભારે ચક્રવાતનું સર્જન કરશે। દક્ષિણ પૂર્વ તટો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ચોમાસા વિશે હવામાનના નિષ્ણાતે જણાવ્યું હતું કે ચોમાસું લગભગ જો વાવાઝોડાના વરસાદના કારણે હરકતમાં ન આવે તો 28 મેના રોજ કેરળના કાંઠે આવવાની શક્યતા છે। ચોમાસાની મંદ ગતિએ રહે તો 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે ચોમાસું પહોંચી શકે છે। તારીખ 3 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક સુધીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। તેમના જણાવ્યા અનુસાર ભારે પવનની ગતિના કારણે કેરીના પાક ઉપર અસર થવાની શક્યતા ઓછી। બાગાયતી પાકો અને જળભરાવને કારણે ઉનાળા પાકો પર અસર થવાની શક્યતા રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી।